માટે આજે મારા માદરે વતન ભોજરી જૂના તાલુકા પંચાયત સીટથી આજે ચૂંટણીના શ્રી ગણેશ કરેલ છે અને વિજય વિશ્વાસ સંમેલન દ્વારા લોકો વિશ્વાસ આપી રહ્યા છે કે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય જીત થશે। પાણીના પ્રશ્ન માટે થઈ અને સરકારે આપ જોઈ રહ્યા છો કે સરકારે 72 લાખની 1400 કરોડના ખર્ચે પાઇપલાઇન, જેમાં 75% ગામો એ 72 વિધાનસભાના નાના તળાવો આવે છે, જે બાકી રહી જાય છે એ 72 લાખની ફેઝ 2 એનું પણ ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને ટૂંક સમયનું કામ જે રેલવે ક્રોસિંગથી પેલી બાજુના ગામો છે 13-14 એનું કામ પણ શરૂ થનાર છે। આ બાજુ થરાદ સીપુ પાઇપલાઇન દ્વારા પણ આ વિસ્તારના કેટલાક ગામોમાં તળાવમાં પાણી પહોંચે, કેટલામાં શરૂ થઈ ગયું, કેટલોકમાં પહોંચશે। આ બાજુ ભીલડી સાઈડની અંદર જે ચોંગા દોતીવાળા પાઇપલાઇન છે એના દ્વારા તળાવમાં પાણી પહોંચશે અને નર્મદા મુખ્ય કેનાલથી જે પશ્ચિમ ભાગમાં જે તળાવ જે ગામ આપણા આ તાર બાકી રહી જાય છે એના માટે પણ સરકાર નવો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે અને એની ફાઇલ પણ ટૂંક સમયમાં મંજૂર થઈ શકશે। એટલે આપણે નર્મદાનું પાણી દરેક ગામોના તળાવમાં પહોંચે, જે તળાવો રહી ગયા છે એ તળાવો પણ આગામી સમયમાં આયોજનમાં આવે એ મારા પ્રયત્નો છે। એની સાથે સાથે લોક જાગૃતિ પણ આપણે કરી રહ્યા છીએ, તળાવ સુધારી રહ્યા છીએ, તળાવ ઊંડા કરી રહ્યા છીએ, તળાવો સાફ થયા એના માટે લોક ભાગીદારી સંસ્થાના સહયોગથી કામ ચાલી રહ્યું છે। સાથે સાથે ખેડૂતો પોતાના ખેતરના ફેલ થયેલા બોર એ વરસાદના પાણી દ્વારા રિચાર્જ કરી, આમ વિવિધ પ્રકારે સરકાર અને લોકો સાથે મળીને આ સમસ્યા ભવિષ્યની અંદર એ સમસ્યાનો કાયમી નિરાકરણ આવે એના માટેના પૂરા પ્રયત્નો છે।